અમરેલી શહેરમાં ભારે ઉલ્લાસ સાથે ઈદની ઉજવણી કરવામાં આવી। અમરેલી શહેરમાં મુસ્લિમ બિરાદરોએ ઈદગાહે તેમજ મસ્જિદોમાં ઈદની ખાસ નમાજ અદા કરી એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવેલી હતી। મુસ્લિમ બિરાદરોનો ઇસ્લામિક કેલેન્ડર મુજબ જિલ્લહ હજ્જનો મહિનો ઘણો જ બરકતવાળો અને પવિત્ર મહિનો છે। આ માસના ઇસ્લામી 10મા ચાંદના રોજ ઈદ-ઉદ-દુહાનો તહેવાર ઉજવવામાં આવે છે। ઈદ-ઉદ-દુહાને બકરી ઈદ અને કુરબાનીની ઈદ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ ઈદના દિવસે આ ઈદ તરીકે અમરેલી શહેર સહિત જિલ્લાભરમાં ઉજવવામાં આવે છે। આ પવિત્ર તહેવાર મુસ્લિમ બિરાદરો વહેલી સવારે ઉઠી સ્નાન કરી નવા કપડાં પહેરી ઈદગાહે તેમજ શહેર અને જિલ્લાની તમામ મસ્જિદોમાં ઈદની ખાસ નમાજ અદા કરી નમાજ બાદ એકબીજાને ગળે લગાડી ઈદની મુબારકબાદી પાઠવે છે તેમજ કબ્રસ્તાનમાં જઈ પોતાના મરહૂમ સગા સંબંધીઓની કબર ઉપર ફૂલ ચડાવી ફાતેહા પઢી ખાસ દુઆઓ કરવામાં આવે છે। પોતાના ઘરમાં ખીર ખુરમા સહિતની મિષ્ટાનો બનાવવામાં આવે છે। એકબીજાના ઘરે મોકલી અને આપલે પણ કરવામાં આવે છે। ગરીબ, મોતાજ, યતીમ, મિસ્કીન તેમજ વિધવાઓને આર્થિક મદદ કરવામાં આવે છે। તેમજ આ ઈદ પૂર્વે ઘણા મુસ્લિમ બિરાદરો નફલ રોજા રાખે છે। નફલ નમાજો પણ પઢવામાં આવે છે અને ઇબાદતો થાય છે। અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે કુરબાનીની ઈદને ઇસ્લામના મહાન પૈગંબર હજરત ઇબ્રાહીમ અલૈહિ સલ્લામ અને તેમના વહાલા પુત્ર હજરત ઇસ્લામ અલૈહિ સલ્લામની યાદમાં આ પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે। વિશ્વભરના મુસ્લિમ બિરાદરો સાઉદી અરબમાં આવેલા મક્કા શરીફ અને મક્કા મદીના શરીફમાં હજ યાત્રાઓ માટે પણ જાય છે। નિમિત્તે આજે વિશ્વ આખાની અંદરમાં ઈદ ઉલ અઝહાની નિમિત્તે દરેક મુસ્લિમ સમાજે ઈદગાહ ઉપર તેમજ દરેક પોતપોતાના વિસ્તારમાં નમાજ અદા કરી અને અલ્લાહ તબારક તાલા પાસે દુઆ અને પ્રાર્થના કરી છે કે આવતા સમયમાં પણ આવો નવો આપણો ભાઈચારો રહે અને જે કાંઈ આપણી નૈતિક ફરજ જે છે માનવતાના ભાગરૂપે તેમાં આપણે ભાગ ભજવીએ। અને ખરેખર અત્યારે વિશ્વ આખાની અંદરમાં જો ચર્ચાતું નામ હોય તો આપણા ભારત દેશનું નામ છે। તો આપણે આપણા ભારત દેશનું નામ રોશન કરીએ, આપણા શહેરનું નામ રોશન કરીએ, અધિકારી પદાધિકારીઓને આપણે સહભાગી થઈએ અને તમામ પ્રેસ મીડિયા કર્મીઓને મારા દિલો જાનથી ઈદ મુબારક।